અમે નામદાર હાઈકોર્ટમાં પણ જવાના છીએ, અમે પ્રોસિડિંગ પણ લઈ લીધું છે. હાઈકોર્ટમાં અમે ચૂંટણી અધિકારીને અમે હાઈકોર્ટમાં પીઆઈ દાખલ કરવાના છીએ અમારા સભ્ય દ્વારા, અને અમે એમને છોડવાના નથી. અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમારો તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, તમે ખોટા હાથા ના બનો. દેખો, પહેલાં પ્રથમ તો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આપ મીડિયાવાળા પણ તમામ જ્યારે પણ લોકશાહી ઢબે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા હોય, ચૂંટણી પ્રક્રિયા હોય, ત્યારે મીડિયા પણ અંદર હોય, ચૂંટણી અધિકારી અંદર હોય, માન્ય પત્રકારો અંદર હોય, વિડીયોગ્રાફી થતી હોય છે, અને એ રીતે ચૂંટણી પ્રક્રિયા થાય છે. પંચાયત ધારાનો નિયમ છે કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતે ચૂંટણી અધિકારીએ શાંતિપૂર્વ ચૂંટણી કરવાની જવાબદારી ચૂંટણી અધિકારીની હોય છે. દિયોદરના ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત ઓફિસરની નિયુક્ત કરી. લાખણીમાં પણ આજે તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, ત્યાં પણ શાંતિથી નિર્વિઘ્ને પૂર્ણ થઈ. અમને બે બાબતનો પોઈન્ટ્સ છે કે એક તો જ્યારે ચૂંટણી અધિકારી શ્રી જ્યારે સભાગૃહની અંદર આવે છે ત્યારે ચૂંટણીમાં અમારા સભ્યોને જે એજન્ડા આપવામાં આવ્યો છે એમાં એજન્ડામાં 11 વાગ્યાનો સમય લખ્યો છે. અમારા તમામ ચૂંટાયેલા 12 કોંગ્રેસના સભ્યો 10:30 સામાન્ય સભાગૃહમાં આવી ચૂક્યા છે. તાલુકા વિકાસ અધિકારી આવી ચૂક્યા છે, પ્રોસિડિંગ ઓફિસર આવી ચૂક્યા છે. ત્યારે 12 વાગ્યામાં 5 મિનિટની વાર હોય ત્યારે ચૂંટણી અધિકારી એટલે પ્રાંત ઓફિસર સભાની અંદર પ્રવેશ કરે છે. ચૂંટણી પ્રક્રિયા ચાલુ થાય છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે. હું વ્યક્તિગત નામ સાથે કહેવા માગું છું કે શક્તિદાન બારોટ અને પૂજાભાઈ પટેલ નામના 2 તાલુકા પંચાયતના સભ્યો જેવી ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય છે એટલે 2 સામે સામે વઢવા માંડે છે, ઝઘડવા માંડે છે કે કેમ તારું મેન્ડેટ આવ્યું ને મારું ના આવ્યું. એક કૃત્રિમ લડાઈ ઊભી કરી અને એના વચ્ચે એક મહિલા સભ્ય ભારતીય જનતા પાર્ટીના મોજરી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે એ ઊભા થાય છે, એ પણ બોલવા લાગે છે, અસભ્ય વર્તન કરવા માંડે છે. ત્યારે ચૂંટણી અધિકારી એમને રોકવા જોઈતા હતા. અને ચૂંટણીનો નિયમ છે કે કોઈ પણ સભ્ય કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતો હોય તો એને ચૂંટણી પ્રક્રિયામાંથી પોલીસને બોલાવી, મહિલા સભ્ય જો ગેરવર્તન કરતી હોય તો એને બહાર લઈ જવાનું હોય, અથવા પુરુષ સભ્ય ગેરવર્તન કરતો હોય તો ચૂંટણી અધિકારી એને બહાર મોકલી શકે છે, અથવા એને વોર્નિંગ આપી શકે છે કે ભાઈ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરો. કશું જ કરાયા વગર ચૂંટણી અધિકારી એમ કહે છે કે ભાઈ અંદર તણાવભરી પરિસ્થિતિ થઈ છે અને ચૂંટણી રદ કરવામાં આવે છે. બારે હજારો સમર્થકો, કોંગ્રેસના આગેવાનો, પ્રજા બહાર ઊભી છે હજારોની સંખ્યામાં. એમણે પ્રાંત ઓફિસરને પણ વિનંતી કરી, અમારું શીર્ષ નેતૃત્વ અમે પણ પ્રાંત સાહેબને, પોલીસ અધિકારી પીઆઈને પણ વિનંતી કરી છે, જોશી સાહેબને, કે સાહેબ તમે ચૂંટણી પ્રક્રિયા કરાવો. પ્રજામાં ભયંકર આક્રોશ છે અને જ્યારે પ્રાંત ઓફિસર પોતાની મનમાની કરીને બહાર નીકળે છે ત્યારે કોઈક ટોળું આવીને એમને વિનંતી કરીને પાછા અંદર લઈ જાય છે. કોઈએ એમના સાથે માથાકૂટ નથી કરી. લોકોએ એમને કીધું કે સાહેબ ચૂંટણી પ્રક્રિયા કરો, પરંતુ ચૂંટણી પ્રક્રિયાના ચૂંટણી અધિકારી નથી કરવા માગતા અને એમણે 27 તારીખ આપી છે. જેમ અમારા મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબે કીધું કે અમારા 2 સભ્યો તો સિનિયર છે, 70, 75, 80 વર્ષની ઉંમરના અમારા ચૂંટાયેલા 2 સભ્યો છે. એમની તબિયત સારી નથી, એમને બીપીની ગોળી લેવી પડે છે. એક બેનને તો હાર્ટની તકલીફ છે. એક બેન અમારા ઝાડા તાલુકા પંચાયતના સદસ્ય છે, એ તો ડિલિવરી એટલે એમને ડિલિવરીનો સમય છે, છતાં પણ અમે તાલુકા પંચાયતની અંદર અમારી બહુમતી સાબિત કરવા માટે બેને કહ્યું કે ભલે મારે કુદરતી ડિલિવરી થશે તો પણ હું ત્યાં કરીશ, પરંતુ મારે તાલુકા પંચાયતની ચૂંટણી ભાગ લેવો. ત્યારે આજે પ્રાંત ઓફિસરશ્રીએ જે રીતે કાયદો અને વ્યવસ્થાને સંછેડવાનું કામ કર્યું છે, એમણે આજે લોકશાહીની સરેઆમ હત્યા કરી છે, ચૂંટણી રદ કરી છે. અમે નામદાર હાઈકોર્ટમાં પણ જવાના છીએ, અમે પ્રોસિડિંગ પણ લઈ લીધું છે. હાઈકોર્ટમાં અમે ચૂંટણી અધિકારીને અમે હાઈકોર્ટમાં પીઆઈ દાખલ કરવાના છીએ અમારા સભ્ય દ્વારા, અને અમે એમને છોડવાના નથી. અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમારો તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી, તમે ખોટા હાથા ના બનો. તમે હાથા બનશો તો કાલે પ્રજા તમને છોડશે નહીં. આ જ રીતે આજે આપણે જુઓ કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ચૂંટણી અધિકારીને લોકો પ્રજા ટીંગાટોળી કરીને સભાગૃહમાં પાછા લઈ જાય, આનાથી નામોશી બીજી શું હોઈ શકે. અને આજે ભારતીય જનતા પાર્ટી એમનો સત્તાનો દુરુપયોગ કરી અને હજારોની સંખ્યામાં પોલીસને ખડકી દીધી છે. અમારા કાર્યકર્તાઓને ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે. અમારા 3 સિનિયર સભ્યો છે, એમની તબિયત નાજુક છે, એક સભ્ય ડિલિવરીમાં છે. કંઈ પણ થશે તો ચૂંટણી અધિકારીની જવાબદારી રહેશે એવી અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ.